એક્સપેરિમેન્ટ હું એકલો નથી કરવાનો, તમારે પણ મને સપોર્ટ કરવાનો, છે. એટલે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરતી વખતે તમે જાતે ઉભાથી મારી સાથે આવશો તો એ બહુ સારું રહેશે. તો પહેલો આપણે જે ડેમો સ્ટાર્ટ કરીએ છીએ એમાં કોણ આવશે? ઓકે, અચ્છા, ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવા દેખાય છે કે લાસ્ટ યર મારું હતું વર્કશોપ ત્યારે હાજર હતા. એવા કેટલા છે? અચ્છા, ઓહ, તો છે ને, તો હતી ને કયા વર્ષે? અચ્છા, હવે તારા માટે રૂલ્સ એ છે કે તારે કઈ બોલવાનું, ઠીક છે? ઓકે, હવે સંભળાય છે બધા? કારણ કે તું જવાબ જો આપી દઈશ ને તો પછી બધાને જે વિચારવાની આપણે મગજને જે તસ્દી આપવાની છે ને તસ્દી નહીં આપે. પણ તારા માટે પણ નવા પ્રયોગો છે. મને ખબર હોય છે કે દર વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ રિપીટ થતા હોય છે, એટલે મારા ડેમો નોર્મલી અમે રિપીટ કરતા નથી, પણ અમુક જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે એને અમે લઈએ છીએ. કોણે કોણે આંગળી ઊંચી કરી હતી? ઓકે, ચાલ દોસ્ત, તું આવી, તારો નંબર પણ આવશે. શું નામ છે? સંકેત અહીંયા મારી પાસે હાજર છે. અને મેં કહ્યું એમ કે મારા ટેબલ ઉપર બધા ઇન્સ્ટ્રુમેન્ટ બહુ કોસ્ટલી હોય છે, એની કિંમત કેટલી હોય તમારે જ નક્કી કરવાની હોય છે, બરાબર છે? આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધી ફાલતુ વસ્તુ છે, અને આ બધી વસ્તુથી આપણે બધા એક્સપેરિમેન્ટ કરવાના હોય છે. સંકેત અહીંયા મારી પાસે છે. સંકેત, તો આ બાજુ આપ ફરી જા. અને મારા હાથમાં શું છે તને ખબર છે? ખ્યાલ છે? તને ખબર છે મારા હાથમાં શું છે? અને તું જો, આ તને ખ્યાલ આવે છે હું શું ફેરવું છું? શું છે? બ્રશ. આ શું છે? બીજા કોણે હાથ મૂકો? યસ, તો એક્સપેરિમેન્ટમાં મજા એ જ આવે કે ક્યારેક તમે પરફોર્મ કરતા હો અને એમાં તમે ફેલ જાઓ તો ચિંતા નહીં કરવાની. બરાબર? નીરવ પણ મારી સાથે જ છે. અને નીરવ તું જોજે હું શું કરું છું. હવે જોવાનું છે, તારે જોવાનું છે. હાથ છૂટા રાખ. શું છે? જો, બ્રશ. હવે જો, આ શું છે? ફરીથી જો, આ શું છે? જોઈને જ જવાબ. હવે શું છે? આંખો બંધ કર. હવે જવાબ. બસ આ રીતે જ ભણવાનું. પણ હવે આપણે ડેમો કર્યો, આ એક્સપેરિમેન્ટ કર્યો, પણ હવે તમારે વિચારવાનું છે કે નીરવે આ જવાબ ખોટો કેમ આપ્યો. હવે મારી 2-3 કન્ડિશન છે. મને ખબર છે કે તમને બધાને આવડે છે, પણ મારો કોઈ પણ પ્રશ્ન 1 માર્કનો નથી, 4 માર્કનો છે. એટલે 4 માર્કનો પ્રશ્ન હોય તો અવાજ આપો તો જવાબ સાચો મળે, એક શબ્દ લખો તો જવાબ મળે. તમારે એને થોડું ડિસ્ક્રાઇબ કરવું પડશે. અને બીજી કન્ડિશન એ છે કે મને એ પણ ખબર છે કે તમને બધાને આવડે છે, પણ જેને આવડતું હોય પ્લીઝ હાથ ઉપર કરે. આપણે બધાને ચાન્સ આપવાનો છે. ચલો, હવે નીરવે આ ભૂલ કેમ કરી? નીરવે આ ભૂલ કેમ કરી? યસ. વેરી ગુડ. બીજા કોઈ કહેશે? જે એક જવાબ આપણને મળ્યો એના સિવાયનો કોઈ બીજો જવાબ?
એટલે તમારું કેવું એવું છે કે મેં આને સીઝન્સ કરી દીધું છે, એનું માઇન્ડ સીઝન થઈ ગયું છે કે અવાજ આવે એટલે બ્રશ છે ને અવાજ ના આવે તો બીજું કંઈ. ઓકે, એના સિવાય બીજું કંઈ? હા, એટલે બધાનું કેવું એ જ છે કે એનું માઇન્ડ સીઝન થઈ ગયું છે. આના સિવાય બીજો કોઈ જવાબ, અને જવાબ ખોટો પણ હોઈ શકે. અહીંયા તમારી કોઈ એક્ઝામ નથી, કોઈ માર્ક નથી આપવાનો. એ નીરવનો પ્રોબ્લેમ એ છે કે અથવા તો હેન્ડ છે અથવા તો બ્રશ છે, પણ એ એક્સપેરિમેન્ટ કરે છે ત્યારે એવું વિચારો કે દિલથી વિચારો, દિમાગથી વિચારો. તે ખાલી દિમાગથી વિચારે કે જો હાથ આવશે. ઓકે, એટલે ઓવરઓલ બધાનું કેવું એવું જ છે. એનું કન્ક્લુઝન એ જ છે કે એનું માઇન્ડ સીઝન થઈ ગયું છે. નીરવમાં બેઝિકલી કોઈ પ્રોબ્લેમ નથી. એ પ્રોબ્લેમ તો છે કે અહીંયા સુધી ના આવ્યો હોત. પણ હવે આને આપણે બીજી રીતે સમજીએ. ઠીક છે, આપણે એને બીજી રીતે સમજીએ. મારા હાથમાં બ્રશ છે. હવે બેઝિકલી સાયન્સ જે છે ને એ એક ઓબ્ઝર્વેશનનો વિષય છે. જે કોઈ તમે એક્સપેરિમેન્ટ કરતા હોય એને તમારે મલ્ટી એંગલથી એને ઓબ્ઝર્વ કરવું પડે. કોઈ એક જ રીતે નહીં જોવાનું. આને કંઈક જવાબ આપ્યો તો તમે બીજી રીતે વિચારો તો આપણને કંઈક બીજો જવાબ મળે. એટલે તમારે હવે શું કરવું પડશે કે જ્યારે આપણે કંઈ પણ પરફોર્મ કરીશું ત્યારે તમારે તમારા મગજને થોડું ચાલુ કરવું પડશે. સારું છે, બધા ઓછું જમ્યા છે એટલે મગજને તસ્તી લેવાની, નહીં તો પછી ઊંઘવાનું ચાલુ થઈ જાય. ઠીક છે, તમે બધા વિચારજો. હવે આપણે જે કંઈ કરીએ, જો મારા હાથમાં બ્રશ છે, આ બ્રશ કેવું છે જો તમે, હું જ્યારે કોઈને પણ પ્રશ્ન પૂછું છું એનું રિએક્શન કેવું આવે છે તમે જુઓ. મેડમ આ બ્રશ કેવું છે? સર આ બ્રશ, તમે બધાના રિએક્શન તમારે જોવાના થોડા હાર્ડ. ઓકે, ચલો તમે બતાવો આ બ્રશ કેવું છે? જેવું લાગ્યું હાર્ડ. નીરવ આ બ્રશ કેવું છે? તમે બધાનું રિએક્શન જોયું? જ્યારે મેં કોઈને પણ પ્રશ્ન પૂછ્યો ત્યારે બધાનું રિએક્શન શું હતું? આ બ્રશને મેં કેવું છે પૂછ્યું તો એ જાણવા માટે એ લોકોએ શરીરનો કયો ભાગ ટચ કર્યો? મોસ્ટલી બધાએ ફર્સ્ટ પાર્ટ ઓફ ફિંગર. કોઈ આમ ચેક કર્યું? એટલા માટે કે આપણને બધાને ખબર છે કે આપણું નાક શું કામ કરે છે? સૂકવા. જીભ શું કામ કરે છે? આંખ શું કામ કરે છે? કાન શું કામ કરે છે? અને ચામડી, સ્કિન શું કામ કરે છે? શું કરે છે? સેન્સેશન. અને એમાં તમને એ પણ ખ્યાલ હશે કે આપણું આખું જે શરીર છે એનું જે ફર્સ્ટ પાર્ટ ઓફ ફિંગર છે ત્યાં જે ચામડી આવેલી છે ત્યાં સેન્સર, નંબર્સ ઓફ સેન્સર સૌથી વધારે છે. જેને આપણે સ્પર્શેન્દ્રિય કહીએ છીએ, એ સેન્સરની સંખ્યા સૌથી વધારે આ ભાગમાં છે, ફર્સ્ટ પાર્ટ ઓફ ફિંગર. ધારો કે ત્યાંથી તમે સેકન્ડ પાર્ટ ઉપર આવો તો 50% સેન્સર ઓછા થઈ જાય. ધારો કે અહીંયા 100 હોય તો અહીંયા 50 થઈ જાય, અહીંયા 25 થઈ જાય. હવે એમ કરતા કરતા હું નીરવના છે કે અહીંયા આવું તો શું થાય? અહીંયા સેન્સર એટલા બધા ઓછા છે કે હું જ્યારે એને ટચ કરું છું તો એને ખબર જ પડતી નથી કે બ્રશ કરે છે કે હાથ કરે છે.